1 કિલોના વજનવાળી ખોડિયારમાંની મૂર્તિ હતી સાહેબ. હા એ લઈ ગયા. ખોડિયારમાં નહોતું પડી ગયા. આ ખોડિયારમાંને ઉપાડી ગયા. ત્રાંબાના અમારા ભાભાએ વેલ્લાના એરું મૂક્યા હતા. નાગ હા ત્રાંબાના વેલ્લાના વખત 1 કિલોના વજનના હતા. હા એ ઉપાડી ગયા. પછી છેલ્લે સાહેબ એક આ દિવેલનો ઘીનો બરણો આવે ને એ ઉપાડી ગયા. હા હા સાહેબજી બોલો જી. નમસ્કાર. નમસ્કાર. હા સંજય આ ફિકર ફોન કરી દો ને. કેમ ફિકર ફોન કરી દો. સારું ફિકર જ છે. હા સાહેબ બોલો. બહુ અવાજ ધીરો આવે છે. રાત્રે મેં આપને ફોન કર્યો તો સાહેબ તો કે હવે કાલે કરજો કે. હા હા મનસુખભાઈ બોલો છો ને? જી મનસુખભાઈ રાઠોડ રામોદ થી. હા સાહેબ હું ગઢડા થી બોલું છું. કોણ બોલો? ગઢડા સ્વામીના. હા ગઢડા સ્વામીના જાતે વાલ્મીકી. હા મારું નામ છે કનુભાઈ. હા કનુભાઈ દામજીભાઈ વાલ્મીકી. હા સાહેબ. હા બોલો. કામમાં છો સાહેબ? હા બોલો બોલો તમે બોલો ને. એ સાહેબ કહું છું એક આપની પાસેથી થોડીક સલાહ લેવી હતી. હા અમારું વતન છે ગામ પરવાળા. હા આપણે ઉમરાળા તાલુકાનું ગામ પરવાળા ધરવાળા. હા ઓકે. હવે ન્યા સાહેબ અમારે એક સંસ્થાની અંદર ધર્મગુરુનું દેવળ છે આજથી 60-70 વર્ષ પહેલાનું. હા અઘોરી સંતનું દેવળ છે. હા ત્યાં સમાધિ સ્થળ છે. મથવા દો પેલા. હા કાંઈ વાંધો બોલો બોલો. તો સાહેબ ને હવે આ ઝીણા ઝીણા ખતરા મળ્યા છે થાવા. એટલે કે શમશાન છે જંગલમાં દેવળની અંદર. હા અરે જંગલની અંદર દેવળ છે. હા ને સાહેબ ત્યાં મારા બાપુના બાપુ બહુ સેવા કરતા. એ વૈયા ગયા. મારા બાપુજી વૈયા ગયા. હા ત્યાં 1-2 ભાઈઓ કુટુંબના છોકરાઓ બહુ હેરાન કરે સાહેબ. કાંઈ વસ્તુ રહેવા નથી દેતા. તો પોલીસ ફરિયાદ કરવી પડે એમાં તો. હે સાહેબ? પોલીસ ફરિયાદ કરવી પડે. હવે એમાં એવું છે સાહેબ કે થોડાક અંગત સગા છે એટલે આમાં પિતરાઈ જેવા. હા અમે બધા ગઢડા રે ટાઈમે સાહેબ ત્યાં જવાય. શનિ રવિની રજા હોય ત્યારે જાય. અમે 3 ભાઈઓ છીએ. હા હવે 3 નોકરીઓ. મારે નગરપાલિકામાં નોકરી છે. ગઢડા નગરપાલિકા સેવા સદન. હા અને મારા મોટા ભાઈ છે ને આપણે સામા કાંઠે ગઢડા આવ્યા હોય તો ખબર હોય સામા કાંઠે સામૂહિક છે આપણે રેફરલ હોસ્પિટલ સિવિલ. હા એમાં મોટા ભાઈને નોકરી છે. એક ભાઈને ડેપોની અંદર નોકરી છે. ઓકે. હવે સાહેબ ક્યારેક ટાઈમ હોય ન હોય અને આ શનિ રવિ હોય ત્યારે જાય કાઢવી. હવે ત્યાં જાય ત્યાં તાળા તોડી નાખેલા હોય ને અંદર સમાધિ માથેથી કોઈ ઝાલરું કોઈ ટોકરા જે કાંઈ હોય વસ્તુ લઈ લે અને વેચી નાખે ને આ પી જાય. પીવા વાળાને પીવું હોય. હા તો સાહેબ એના માટે શું કરવું? એના માટે ફરિયાદ કરવી પડે પોલીસ સ્ટેશનમાં. કોઈ પી ગયા તોડી ગયા હોય એના સામે ફરિયાદ થાય. હવે સાહેબ ઈવડે શું કેમ ત્યાં જાય ખબર છે? મારા ભાઈ કુટુંબ હા એ તો ઓલા દેવી પૂજક કે ચોરી જાય છે. આહિરના છોકરાઓ ચોરી જાય છે. હવે સાહેબ ઓલા દેવી પૂજક તમને તો ખબર હોય બધી કે અમારા પગલામાં ન હાલે. હા બરાબર. ઈ અમારી માતાજીના કોઈ ધર્મના શાળા કરે ખરા? નો તો હવે આ એવાના નામ લઈ લ્યો. અમે પૂછીએ ને કે ભાઈ આ બધું આ કોણ આવું બધું અખાતર કરે છે આ બધું આવું લઈ જાય છે કાઢી જાય તો કઈ તો કે ભાઈ કે દેવી પૂજક રાતના ચોરી જાય છે અને આહિરના છોકરા પરવાળાના કે. અરે કીધું ભાઈ તમે મોટી નાઈટ નું નામ લ્યો માં. કીધું કોઈને બીજાને બદનામ કરો માં. તમે અંદરો અંદર ના હો તો આવું તમે કરો માં. બરોબર. તો કે ના કે તમે એવું કઈ કરશો ને કેસ ફરિયાદ હે તો સાહેબ એવડા છોકરા થોડાક માથા ભારે છે પી ગયેલા. અમને શું કહેવાય તમે મજા આવતા બંધ થઈ જશો કે. લ્યો અમારા કોઈના નામ લખાવજો ને તો તમે અહીંયા આવતા જ બંધ થાઓ કે. જો સાહેબ આવી રીતે આવી બધી હાનિ કરે છે અમારી. તો મેં કીધું જરીક સાહેબ ને આપણે વાત કરીએ અને જાણી લઈ જાય પછી કઈક કરીએ આગળ કાર્યવાહી. એટલે માતાજી નું લઈ જાય છે કે ભગવાન નું? સાહેબ એ દેવળ છે અમારા ધર્મગુરુનું. એટલે ઘણા વર્ષો પહેલાની અઘોરીની સમાધિ છે ત્યાં.
એ સમાધિ એ પ્રથમ પેલા એ અમારા આ ભાભા વહેલાના હતા ડોહા. મારા ભાભાની ઉંમર હતી 102 વર્ષની, ઓછા એટલી ઉંમર હતી. દેવ થઈ ગયા ને આ 18-19 વર્ષ છે અમારા ભાભાને. ઓકે. પછી મારા ભાભાનું પદ મારા બાપુએ લીધું હતું. મારા બાપુ નગરપાલિકામાં નોકરી કરતા, એની નોકરી મને મળે. મારા બાપુ વયા ગયા એટલે હવે અમને 3 ભાઈઓને જાતા જાતા કહેતા ગયા કે ભાઈ આમાં આપણો અધિકાર ને આપણો હક છે, ક્યારેક ક્યારેક જાય અને આ સેવા પૂજા કરજો કે જે તમારી થાય આવી રીતે આમ બધું અમને કીધેલું. ઓકે. યસ સાહેબ, આવી રીતે આમ છે. આમાં હક બક કે દસ્તાવેજ કે એવું કોઈનું કાંઈ કરેલું નથી, પણ એ પેઢીએ અમારો હક લાગે એવું અમને અમારા ભાભા કહેતા ગયા હતા. ઓકે. પોલીસ ફરિયાદ થાય બાકી કાંઈ ન થાય. પોલીસ ફરિયાદ થાય એમ? હા, જો લઈ ગયા હોય ને એવું કઈ ભાંગતોડ કરી હોય. અરે ભાંગતોડ તો શું, પણ આ બધું બેલ ના ઝાલરું ને આ કોઈ દીવાબત્તી ના સણ સામાન હોય આ લઈ જાય. પીવા વાળાને સાહેબ શું હોય છે 25-50 મળ્યા. એ અમારા ભાભાએ બધું રચાયું હતું, બધું ઉપાડી ગયા. અત્યારે કાંઈ નો રહ્યું. છેલ્લે 1 કિલોના વજન વાળી ખોડિયારમાંની મૂર્તિ હતી સાહેબ, એ લઈ ગયા. ખોડિયારમાં બધું પડી ગયા. આ ખોડિયારમાંને ઉપાડી ગયા. ત્રાંબાના અમારા ભાભાએ વેલ્લાના એરું મૂક્યા હતા. નાગ ત્રાંબાના વેલ્લાના વખત 1 કિલોના વજનના હતા. એ ઉપાડી ગયા. પછી છેલ્લે સાહેબ એક આ દિવેલનો ઘીનો બરણો આવે ને એ ઉપાડી ગયા. આવી રીતે આમ સાહેબ બધી હાનિ થાય છે. એટલે મને થોડાક દિવસ પહેલા એ તો વાત સાચી છે સાહેબ. તમે તો બધું સમજો છો ને અમને ખબર જ નથી સાહેબ. આવી રીતે આમ આપણને ટોન મારશે ના. ટોન નહીં, કદાચ મેં કીધું ભગવાન ભાઈ કોઈ કે દેવી દેવતા આજે મારે સાંભળો કે આજે આવડું મોટી જગ્યા જબરજસ્ત હોય તો એનો કઈક પરસો હોય તો દીવડાઈ પાડી ન દે એમ. વાહ ભાઈ વાહ. ના ખરી વાત છે સાહેબ. અમને ખબર હતી કે સાહેબ આપણને આવી શિખામણ દે. દેવ ક્યાં ગયા? દેવને કયો ને. આપણું જો મારે સાંભળો, અમે તો કાયદા થકી તમને મદદ કરશું. હા સાહેબ. પણ માતાજીને આવડા સોરીને બેસી દારૂ પી ગયા. હા. તો ખોડિયારમાં મને ખબર ન પડી કે આવડા દીકરા મને ભંગારમાં વેચે. હા, ભંગારમાં વેચી નાખ્યા ને માતાજીને. અમે તો આ સાહેબ ગરડા રહીએ એટલે અમે તો એ બધો ઝંઝટ ઓછો કરી નાખ્યો. પણ અમને એમ થાય કે જરીક આપણે થોડુંક ધ્યાન રાખીએ તો સારું કહેવાય એમ. કાંઈ વાંધો નહીં, તમે ધ્યાન રાખો. પણ હવે માતાજી એનું ધ્યાન રાખી શકતા નથી. તમે કેટલાક દી રાખશો? વાહ ભાઈ વાહ. ના ખરી વાત છે. તઈ અમે તો 3 ભાઈએ કીધું ભાઈ જે થતું હોય થાવા દો, બીજું શું. કેમ કે અમને જો આજે માતાજીના ફરા ભગવાનની મૂર્તિઓ એની સલામતી નથી ને આવડા વેચીને પી જાય. કેમ કે એ પી ગયા પછી માતાજી અહીંયાથી મુઠ્ઠી મારે કે અમારો દીકરો જે મારી હટોજી કરી. સાચી વાત છે. સાચી. અમે આપણા વાસની અંદર સાહેબ અમે અહીં રહી છીએ ગઢડા જીન્ના નાખે. આપણો વાસ છે મોટો, બરોબર? ત્યાં જ અમારા મકાન છે 3 ભાઈઓના. આપણો વાસ છે મોટો. અમારા ઘરની સામે મોટું પ્લાન્ટ કોમ્પ્લેક્સ કરીને છે. આપણે એ કબીરપંથી છે. એ લોકો તો વણ કરશે, બદલીને જાપે રે. આપણા ઘરની સામે છે સાહેબ. ક્યારેક આવો તો આવજો. અને આ વાતો તો બહુ મોટી છે સાહેબ. ક્યારેક આ પધારજો. કારણ કે જે ભગવાન ગોપીનાથ મહારાજ ગરડાની અંદર થઈ ગયા ને એ 200 વર્ષ પહેલાનું કફન આપણી પાસે, એટલે કે ખાપણ. ક્યારેક આવો તો પધારજો આડપા. અને મારું નામ છે 200 વર્ષ પહેલાનું કાફણ છે ને. હા, એ હાસવીને રાખજો. હું મરું તો મને ઓઢાડજો. ના સાહેબ એવું કઈ નહીં. પા તો તમે ધાર્મિક છો એટલે તમને કહી કે આવજો ક્યારેક આડપા આવો તો દેવ દર્શન કરવા જરી. ઓકે દાદા. તમારું નામ શું કીધું? છોકરા સાંભળો ને. તમારું નામ? સાહેબ મારું નામ કનુભાઈ દામજીભાઈ પરમાર, જાતે વાલ્મીકી. ઓકે. અને આ છે તમે મંદિરનું કીધું મઢની સલામતી નથી ને ખોડિયારમાં ભંગારમાં દીવા, ઈ કયું ગામ છે? ઈ ગામ સાહેબ અમારું વતન પરવાળા. પર ભાભા પહેલેથી આયા વયાવેલા, મારા દાદા મારા બાપુના બાપુ. એમ નહીં, આ ઈ પણ ગામ કયું? આ જે મઢમાં માતાજીની બેસી કઈ સાહેબ ઈ ગામ આપણે મેં કીધું ખરું કે ઉમરાળા તાલુકાનું ગામ પરવાળા. ઈ કેસ તમારી પાસે એક દેવી પૂજક નો આવી ગયેલો છે. ઠીક. પરવાળા. પરવાળા ધરવાળા. હા, પરવાળા ધરવાળા, ઉમરાળા તાલુકાનું. હા, ઈ કેસ તમારી પાસે આવી ગયેલો છે. અમે કાંઈ તમારે વિડીયો 50 જણા ભેગા થઈને બેસીને જોવી છે, દાંત કાઢવી.
કાંઈ વાંધો હવે તમે છે ને આ માતાજીને ખોડિયારમાં ને ભંગારમાં વેચીને કાન ભગવાનને ભંગારમાં ભાવ કરી નાખ્યો એમાં તમારો ફોટો બોટો મોકલજો ને તો અમે ઈ તો કહીએ કે આવડા લોકો માતાજીને માનતા હતા પણ માતાજીની ભંગારમાં ને પિત્તરની મૂર્તિ વેચી નાખી. બરાબર. હા હા હા. એટલે એમાં તમારી જાગૃતતા હોય તો મને તમારો ફોટો મોકલજો, નગર એમ નામ ચડાવશું અમે. પણ એમાં એવું છે સાહેબ હા કે હું પાછો આ ગવર્મેન્ટની નોકરી કરું, પાછો મારી નોકરીના 1000 નો આવે ને. નહીં કાંઈ કોઈ ન થાય. એનું કારણ છે કે આ એક છે ઈ તો તમે તમારી જે કાંઈ છે એને નોકરા નું લેવા દેવા. બરોબર. તો ઠીક ભાઈ. કાકા આ ઉલમાં છે લઈને સુલમાં પડવાનું થતો. મેં કીધું આપણે સાહેબને કીધું વાત કરીએ, સાહેબ આપણને શું સલાહ આપે છે એ રીતે આપણે કરીએ. મારી સલાહ નબળી ન હોય કાકા, બહુ એક નંબરની સલાહ હોય આપણી. હે? હા તઈ ઘટ જ નહીં. મારી સલાહ જીને લીધી ને એના સુધરી ગયા કાગ. સિસોડામાં આવ્યા એટલે પૂરું. સિસોડામાં ગયા એટલે પૂરું. અને જે તમે અમારા દાદાની એક્શન કરો એ અમારા ગામના છે, જાદવ દાદા ધામિલિયા, એ તો દેવ થઈ ગયા. હા તમે શંકર પાર્વતીની મોજડી ગાવશો નહીં? હા એ અમારા ગામના જાદવ દાદા ધામિલિયા, એના દીકરા પાછા કલાકાર જ છે સુખદેવસિંહ ધામિલિયા. હા ઓળખું છે નહીં. હા આડપા ક્યારેક ગઢડા બાજુ અડખે પડખે પધારો તો ઘડીક આવજો. તમને એમ થાય કે ભાઈ જાવું છે ભગતને મળવા કનુભાઈ ને, તો પધારજો ઘડીક વાર. બરાબર આવી બરાબર ને? એ હારું સાહેબ. અને હવે ક્યારેક પાછું અમારે કામ હોય ફોન કરું પાછા ઉપાડજો સાહેબ. ઓકે ઓકે દાદા. એ હા મિત્રો, આખો કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. ઉમરાળા તાલુકાના પરવાડા ગામના કનુભાઈ વાલ્મીકીના ભાઈના છોકરા મંદિરમાંથી 1 કિલો ની ખોડિયારમાંની મૂર્તિ અને બીજા ઘણા બધા સામાન ભંગારમાં વેચીને દારૂ પી ગયા. તેના વિશે તમારો કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.